પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજનીતિ થઈ રહી છે। કોંગ્રેસના નેતા લલિત વસોયાએ આકરા પ્રહાર કર્યા। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવું લલિત વસોયાનું કહેવું છે। ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે। યુવતીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કઢાયું। અમરેલીના ધારાસભ્યને રાજી કરવા માટે આ સરઘસ કાઢવામાં આવ્યું તો ગુનાખોરી ડામવાના બદલે યુવતીઓનું સરઘસ કઢાય છે તેવું લલિત વસોયાએ સીધો આક્ષેપ કર્યો। અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને કારણે જે બનાવ બન્યો ને એ બનાવની અંદર પાટીદાર સમાજની દીકરીને કોઈ પણ જાતના વાક ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઇઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે। રાત્રે 12 વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ, બુટલેગરો, મર્ડર કરનારા લોકો જેલની અંદર જાય છે અને મોજ કરે છે। એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને આત્મજ્ઞાન થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મદમાં આવીને કરી રહ્યા છે।